15મી ઓગસ્ટ ભારત દેશના 79મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાવનગરની કુંભારવાડા પ્રાથમિક શાળામાં એક સ્કૂલમાં ત્યાં બાળકો પાસે એક નાટક રજૂ કરવામાં આવ્યું. એ નાટકમાં પહેલગામનો હુમલાનું નાટક રજૂ કરવામાં આવ્યું અને એ હુમલામાં મુસ્લિમ દીકરીઓને બુરખા પહેરાવીને એમની પાસે હુમલો કરાવતો બતાવેલું છે. જ્યારે અમે પણ 15મી ઓગસ્ટ 69માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતેથી સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું જ્યારે આયોજન કરેલું અને તે જ દિવસે જ્યારે અમારી પાસે આ વિડીયો આવ્યો ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ઘણું દુઃખ છું કે એક શાળાની અંદર પહેલગામનો હુમલો છો તે વખતે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન રોડ પર આવી ને આ ઘટનાની નિંદા કરેલી હતી અને વખોડ્યો હતો અને મુસ્લિમ સમાજ સરકાર સાથે ઊભેલી હતી અને સરકારને કીધેલું કે આ નાપાક આતંકવાદીઓ સાથે વાતચીત નહીં કરવાની, સીધી એમને ગોળીઓ મારો. ત્યારે મુસ્લિમ સમાજે રોડ પર આવીને કીધેલું. પરંતુ આજે પણ અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. જ્યારે આ કુંભારવાડાની જે ઘટના આવી અમારી પાસે મીડિયાના માધ્યમથી કે ભાઈ એક દીકરી આજે નાટક રજૂ છું, આટલા સારા દિવસે 15મી ઓગસ્ટના દિવસે દેશના લોકો હર્ષ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલા હતા. જ્યારે આ કુંભારવાડા જે ભાવનગરની સ્કૂલ છે ત્યાં એક નાટક રજૂ છું, એમાં મુસ્લિમ દીકરીઓનો પહેરવેશમાં બુરખા પહેરાવ્યા અને એનાથી ગોળીબાર કરાવતા દ્રશ્યો બતાવ્યા. એનાથી ત્યાં હજારો સ્ટુડન્ટ ત્યાં હાજર હતા. એની ઉપર કેટલી માનસિક અસર થઈ હશે અને આ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનું એક કાવતરું છે. અમારી માંગ છે સરકાર પાસે કે આ ત્યાંના શિક્ષક અને ત્યાંના પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, FIR દાખલ કરવામાં આવે અને સમગ્ર ભારત દેશના મુસલમાનો પાસે આ સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક માફી માગે, કેમ કે આ મહિલાઓનું અપમાન થયેલું છે, મુસ્લિમ મહિલાઓનું. ફરી વખત અમે પહેલગામ જે હુમલો છો એમાં જે આતંકવાદી કૃત્યુ કર્યું એને ફાંસીના માત્ર ગોળીઓ જ મારો. અમે આજે પણ એ ઘટનાની નિંદા કર્યાને વખોડીએ છીએ. અમે સરકારની સાથે ઉભેલા છે. પરંતુ જે મુસ્લિમ દીકરીઓનો જે પહેરવેશ બતાવ્યો, આજે તમે મુસ્લિમ મહિલાઓને બુરખા પહેરીને જે બતાવી એને ત્યાં હાજર સ્ટુડન્ટોને ઉપર કેટલી માનસિક અસર થઈ હશે. એટલે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાવતરું છે, આ સાખી લેવામાં નહીં આવે. અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે માંગણી કરીએ કે તાત્કાલિક આ સ્કૂલના પ્રિન્સિપલ અને આપણે શિક્ષકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે બાળકોએ આ નાટક ભજવ્યું એમાં એમનો કોઈ બિચારાનો વાંક નથી. એ તો સ્ટુડન્ટ છે, બાળકો છે, એમને કોઈ જ્ઞાન ના હતું કે અમારી પાસે કયું નાટક ભજવવામાં આવે. પરંતુ આ એની નૈતિક તમામ જવાબદારી ત્યાંની જિલ્લા શિક્ષણ અધિકારીની, ત્યાંના પ્રિન્સિપલની અને ત્યાંના શિક્ષકની હતી. એટલે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે કે આ સ્કૂલની સામે કાયદેસરની કાર્યવાહી કરાવે, પ્રિન્સિપલની સામે અને ત્યાંના શિક્ષક સામે ફોજદારી કાર્યવાહી કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે.